રેસ્ટોરન્ટ સ્ટાઇલ કોર્ન મસાલા સબ્જી બનાવવી ખૂબ જ સરળ છે। એક પેન લઈ લીધું છે, તેમાં 2 ચમચી જેટલું તેલ લઈ લીધું છે, જીરું, હિંગ લીધી છે, અહીંયા ખડા મસાલા એટલે કે તજ અને લવિંગ લઈ લીધા છે। એ થઈ જાય ત્યાર પછી આપણે અહીંયા એક નાની સમારેલી ડુંગળી છે, તેને મોટી મોટી ચોપ કરીને રાખી છે, તે લઈને સાંતરી લઈશું। ડુંગળી પ્રોપર સંતરાઈ જાય ત્યાર પછી આપણે ટામેટાં સાંતરવાના છે। ઘણા બધા અલગ અલગ રીતના બનાવતા હોય છે, પણ જો તમે આવી રીતના બનાવશો તો એકદમ ટેસ્ટી ક્રીમી સ્ટાઇલ કોર્ન મસાલા તૈયાર થશે। હવે ટમાટર એડ કરી દીધા છે। ટમાટર સોફ્ટ થાય ત્યાં સુધી તેને આપણે ચડવા દેવાના છે। ડુંગળી ટામેટાં પ્રોપર અહીંયા ચડી ગયા છે અને ટામેટાં સોફ્ટ થઈ જવા આવ્યા છે। હવે એમાં આપણે થોડા મસાલા કરીને હજી તેને ચડવા દઈશું। તો થોડી હળદર, સ્વાદ પ્રમાણે કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું ઉમેરવાનું છે। ગરમ મસાલો અહીંયા મેં કિચન કિંગ મસાલો લીધો છે અને સ્વાદ પ્રમાણે મીઠું પ્રોપર મિક્સ કરીને આમાં 2 થી 3 ચમચી જેટલું પાણી રેડી અને તેને આપણે થોડું મસાલા અને પાણી સાથે મિક્સ કરીશું। જ્યારે મસાલા ગ્રેવીમાં પ્રોપર મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને આપણે ચડવા દેવાનું છે। રોજ ઘરમાં અલગ અલગ શાકભાજી બનતા હોય છે, પણ અમુક પ્રકારના શાક ખાઈને પણ કંટાળો આવતો હોય છે। તો જો તમે આ પ્રમાણે મકાઈનું શાક બનાવશો તો બધાને જ ખૂબ પસંદ પડશે। અહીંયા મેં ફ્રીજમાંથી કાઢેલી મલાઈ લીધી છે, એટલે થોડી કડક છે, તમે રૂમ ટેમ્પરેચર ઉપર રાખીને નાખી શકો છો। કસૂરી મેથી એટલે કે સૂકવેલી મેથી, એનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે। થોડી મસરીને લઈ લીધી છે। ઠંડુ મિક્સર થાય એટલે એને મિક્સર જારમાં લઈને ક્રશ કરીને પેસ્ટ બનાવવાની છે। હવે એક પાછી કઢાઈ મૂકી દઈશું અને તેમાં તેલ અને બટર બંને લેવાનું છે। તેલ બટર ગરમ થઈ જાય પછી સૂકા લાલ મરચાં અને તમાલપત્ર લઈ 1 ચમચી નાની સમારેલી ડુંગળી અને 1 ચમચી કેપ્સિકમ લીધું છે। થોડું લાલ મરચું ઉમેરી અને પાણી નાખી દેવાનું છે। હવે જે તેલ પાણીનો વઘાર છે એ ખૂબ સરસ શાકભાજીમાં રંગ લાવશે, તો તેને 1 થી 2 મિનિટ માટે ચડવા દઈ અને તેમાં જે પેસ્ટ બનાવીને રાખી હતી ગ્રેવીની તે ઉમેરી લઈશું। અને એક બાજુ મેં અમેરિકન મકાઈના દાણા બાફી અને તૈયાર રાખ્યા છે, તે ઉમેરી દેવાના છે। તમે ઈચ્છો તો આમાં પનીર પણ નાખી શકો છો અથવા ચીઝ ભાવતું હોય તો તે પણ લઈ શકો છો। સબ્જી બનીને તૈયાર છે। રોટલી, પરાઠા, ભાખરી સાથે તેને સર્વ કરીએ તો તૈયાર છે કોર્ન મસાલા સબ્જી।